નમસ્તે દર્શક મિત્રો. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી વંદે ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે. મારું નામ હેમા મહેતા છે. હું ડાયટિશિયન, નેચરોપેથ અને પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ છું. આજનો આપણો વિષય છે રતાંધળાપણાનું નિદાન અને સારવાર. આના માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર રાજેશ મહેતા, જેઓ પૂર્વ ડીન GMERS સોલા મેડિકલ કોલેજના અને કોમ્યુનિટી મેડિસિનમાં પ્રોફેસર હતા. એ વિશેષ નિષ્ણાત તરીકે આપણને આજે વધુને વધુ આગળ માહિતી આપશે વિટામિન એ વિશે, રતાંધળાપણા વિશે અને કેવો ખોરાક લેવો, કેવી રીતે નિદાન કરવું એ વિશે વાત કરશે. નમસ્તે દર્શક મિત્રો. તો આજનો આપણો જે વિષય જે છે એ રતાંધળાપણાનું નિદાન અને સારવાર. તો રતાંધળાપણાનું નિદાન અને સારવારની જે આપણે વાત કરવા જઈ રહ્યા છે, તો એકદમ ખૂબ જ આપણને રસપ્રદ એક જે વાર્તા જે છે એ તમને કહું. એ સત્ય ઘટના છે. એક ગામડું હતું, ત્યાં ગ્રામજનો સાથે એક ડૉક્ટર હતા, MBBS પછી MD કર્યું હતું, અને એ ડૉક્ટર રાત્રે ગામડામાંથી ધીમે ધીમે ઘર તરફ આવી રહ્યા હતા. એટલે જ્યારે રાત્રે આવતા હતા ત્યારે અંધારું હતું અને ગ્રામજનોને બધું ફટાફટ દેખાઈને ચાલતા હતા, પરંતુ પેલા ડાક્ટરને કંઈ દેખાતું નહોતું. એટલે ધીમે ધીમે એ પણ પેલા જે લોકો ચાલતા એની પાછળ પાછળ જતા હતા. પછી ડાક્ટર ઘરે ગયા તો એમને થયું કે આ શું વળી, ગામના લોકોને દેખાય ને મને જ ના દેખાય એમ કે. પછી એમને થયું કે હા, આ રતાંધળાપણું હોઈ શકે. વિટામિન એની ગોળી લીધી અને એમણે પોતે જ રતાંધળાપણાની સારવાર કરીને રતાંધળાપણું દૂર કર્યું. પરંતુ વાત એમ છે કે અત્યારના જમાનામાં દિવસે સૂર્યપ્રકાશ હોય અને સૂર્યપ્રકાશ અલોપ થાય, સૂર્ય ઢળે એ પહેલાં તો લાઇટો ચાલુ થઈ જાય. એટલે રાત્રિનો અંધકાર જો આપણને અનુભવાતો જ ના હોય તો લાખો ને કરોડો લોકોમાં રતાંધળાપણું છે કે કેમ એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? એટલે આ જે સત્ય ઘટના જે છે 1987ની છે. ત્યારબાદ ધીમે ધીમે એ દિશામાં આગળ વિચાર આવ્યો, મનોમંથન થયું કે લોકોને કેવી રીતે ખબર પડે કે પોતાને રતાંધળાપણું છે કે કેમ. એના માટે આપણે એક સાધન જે વિકસાવવામાં આવ્યું એની પછી આપણે વાત કરીશું. પણ આ રતાંધળાપણું જે છે એનો અર્થ શું છે કે રાત્રે જ્યારે સૂર્ય ઢળી ગયો હોય અને એકદમ આછું અંધારું થયું હોય એ વખતે ન દેખાય એને રતાંધળાપણું કહેવાય. રાત્રિનો ઘોર અંધકાર હોય, બિલકુલ લાઇટ ના હોય, ત્યાં તો કોઈને ના દેખાય, એ જુદી વસ્તુ છે. પણ ટ્વિલાઇટ એટલે કે એકદમ આછો અંધકાર હોય તે વખતે ન દેખાય એને રતાંધળાપણું કહેવામાં આવે છે. હવે આપણે સ્લાઇડો દ્વારા આગળ ધીમે ધીમે સમજવાની કોશિશ કરીશું. સૌ પહેલું આપણે જોઈએ કે આ વિટામિન એ, ABCDનો એ આ સૌ પહેલો જે છે. તો આજે ચૈત્ર સુદ એકમ એટલે કે આપણો જે ગુડી પડવો જે છે એ વર્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે. અને ABCDનો એ જે છે એ પ્રથમ પણ અક્ષર છે. યોગાનુયોગ આપણે આ વાત કરી રહ્યા છે કે વિટામિન એ ABCDમાં પહેલો જ છે, પછી B, C, D એ બધું આવે છે. તો આ એનું મહત્ત્વ જે છે વિટામિનનું ખૂબ જ મહત્ત્વ છે. રતાંધળાપણાનું મોટાભાગે જે કારણ હોય એમાં છે વિટામિન એ. હા, બીજા પણ કારણો છે રતાંધળાપણાના, પણ વિટામિન એ જે છે એનું એક મુખ્ય કારણ છે. આપણે આગળ જોઈએ. વિટામિન એ બીટા કેરોટીન તરીકે પણ ઓળખાય છે. મહામૂલા રતનસમી આપણી જે આંખ છે એના માટે વિટામિન એ અત્યંત જરૂરી છે. આ જે બીટા કેરોટીન શબ્દ જે છે એ જુદા જુદા ફળ છે, શાકભાજી છે, એમાં બીટા કેરોટીન સ્વરૂપે હોય. જ્યારે શરીરમાં જે જાય એનું પાચન થાય ત્યારે એમાંથી વિટામિન એ બનતું હોય છે. એમ કે ભારતના 5થી 10% લોકો વિટામિન એની ડેફિશિયન્સી એટલે કે વિટામિન એની ખામી ધરાવે છે. આફ્રિકાની અંદર તો આ પ્રમાણ 20થી 25% જેટલું છે. આ રીતે જે વિટામિન એની જે ખામી જે છે તો એનાથી રતાંધળાપણું થઈ શકે છે. હવે બાળકોની અંદર જો આપણે જોઈએ તો એ 15%, 20%, 25% સુધી પણ હોઈ શકે છે વિટામિન એની ખામી. એટલે કે આ જે રતાંધળાપણાની જે વાત કરીએ છીએ એમાં મુખ્ય જે ભાગ ભજવે છે એ વિટામિન એની ખામી.
એ સિવાયના જે કારણો જે છે એની પણ આપણે વાત કરીશું. હવે જે ખોરાકમાં આપણે જે બીટા કેરોટીન જે આપણે લઈએ છીએ તો શરીર એનું રેટિનોલમાં રૂપાંતર કરી શકે છે. બીટા કેરોટીન જે છે એ એકદમ જે લીલા શાકભાજી છે એમાંથી વધુમાં વધુ મળતું હોય છે. એમ કે કેરી છે, પપૈયું છે, ગાજર, જરદાલુ એ બધામાંથી તો મળે જ, પણ જેમ વસ્તુ લીલી એ પ્રમાણે એમાં વધારે મળે. એ ઉપરાંત દૂધ છે, મલાઈ, માખણ, ઘી એ બધામાંથી પણ મળે. પણ જો તમારે ખૂબ જ માત્રામાં વિટામિન એ જોઈતું હોય તો ઘાટા લીલા જે પાન હોય છે એમાંથી વધારે મળે છે. જેમ કે અડવીના પાન, ફુલાવરના પાન, ધાણા, લીમડો એ બધામાંથી ખૂબ મળે. હવે આ જે વિટામિન જે આપણને જે મળી રહ્યું છે, બરાબર, તો એની અંદર આ જે જુદા સોર્સમાંથી તો ઘી અને માખણ મોંઘા એના પ્રાપ્તિ સ્થાનો કહેવાય, પણ જે લીલી ભાજી છે પ્રમાણમાં સસ્તામાં મળતી હોય છે આપણને. એમ કે હવે જે તૈયાર જે રેટિનોલ જે આપણે જે છે શરીરમાં આપણે બનતું હોય છે એ જ જ્યારે આંખમાં જાય ત્યારે રોડોપ્સિનમાં રૂપાંતરિત થાય છે અને બીટા કેરોટીન જે છે એમાંથી આપણે વિટામિન એ બનતું હોય છે. એટલે તમને સાદી સમજ જો કહીએ આપણે તો સૌ પહેલાં જે શાકભાજી હોય, જે મીઠો લીમડો વગેરે છે એમાં બીટા કેરોટીન મળે અને એમાંથી પછી શરીર વિટામિન એ બનાવે અને લોહીમાંથી એ જ્યારે આંખમાં જાય ત્યારે રેટિનોલમાંથી રોડોપ્સિન બને. આ રીતે કુદરતનો ક્રમ હોય છે. એમ કે અને જે વનસ્પતિજન્ય જે બીટા કેરોટીનમાંથી જે આખું વિટામિન એ જે બનતું હોય છે એની માત્રા વધુ છે. એટલે આપણે સામાન્ય રીતે વિટામિનની વાત કરીએ ત્યારે સર્વ વર્ગને પોસાય તે લીલી ભાજીમાંથી જ વધારે મળતું હોય છે. અને આ તમે ભાજી જુદી જુદી જોઈ શકો છો. સામે તે ગાજર, પપૈયું, કેરીની લગભગ બધાને ખબર છે, પરંતુ સિઝન અનુસાર આપણે જે તે ફ્રૂટ વગેરે છે એ ખાવું જોઈએ. પછી જ્યારે સિઝન ના હોય ત્યારે ગાજર શોધવા નીકળીએ અને સિઝન ના હોય ત્યારે કેરી શોધવા નીકળીએ, તો એ સિઝન વગરના ફળ ફળાદી કે શાકભાજી કરતાં જે તે ઋતુ પ્રમાણેના શાકભાજી ખાવા વધારે સારા. એમ સામે તે ભેંસના દૂધ કરતાં ગાયના દૂધની અંદર વિટામિનનું પ્રમાણ વધારે હોય છે અને એટલા માટે એ આછા પીળા રંગનું ગાયનું દૂધ હોય છે. આપણી જે સામાન્ય રીતે જે જરૂરિયાત છે વિટામિનની, તો જો રેટિનોલ સ્વરૂપે લઈએ તો 750 માઇક્રોગ્રામ છે અને બીટા કેરોટીન સ્વરૂપે લઈએ તો 3000 છે. કારણ કે 3000માંથી જ્યારે પાચન થઈને રૂપાંતરિત થાય ત્યારે 750 માઇક્રોગ્રામ થતું હોય છે. અને સગર્ભા અને ધાત્રી માતામાં આની જરૂરિયાત વધુ હોય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે પહેલાંના જમાનામાં આપણે ઇન્ટરનેશનલ યુનિટમાં માનતા હતા. એ પ્રમાણે જોઈએ તો 5000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામિનની દૈનિક જરૂરિયાત ગણાય છે. વિટામિન એ જે છે એનો સૌથી વધારે ફાળો હોય તો આંખના તેજ માટે છે. અને વિટામિન એ જે છે એ આંખનો જે પડદામાં જે રેટિના નામ આપણે જે કહીએ છીએ તો એમાં જે રોડ્સ નામના જે કોષો હોય છે એની અંદર એ ખૂબ જ વપરાય છે. રોડોપ્સિનમાં રૂપાંતર થઈને તમને આછું અજવાળું હોય તેમાં પણ દેખવામાં મદદ થાય છે. આપણે વિટામિનનું શું કાર્ય છે અને એના ખામીથી શું શું થાય એ પણ આપણે જોવા જઈ રહ્યા છીએ. આ જે રેટિનોલ જે છે એમાંથી જે રોડોપ્સિન બને તેના ઉપર જે પ્રકાશ પડે એ પ્રકાશ જે છે એનું કરંટમાં ઉત્પન્ન થઈને ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય અને એ મગજના કોષો સુધી પહોંચે એટલે આપણે આછા પ્રકાશમાં પણ જોઈ શકીએ છીએ. વિટામિન એથી જે સ્પષ્ટ દેખાવું જોઈએ એ તમે ડાબી બાજુનું ચિત્ર જુઓ તો થોડું સ્પષ્ટ છે અને જમણી બાજુનું ચિત્ર જુઓ તો નાઇટ બ્લાઇન્ડ હોય એને આમ આછું ખબર પડે કે ખાસ ખબર પડે નહીં. એમ કે વિટામિન એની ઉણપથી આંખો તો નિશ્ચિત થાય, સૂકી પણ લાગે અને આંખો ઉપર એક રાખોડી રંગનું ટપકું પણ દેખાય. એ ફીણ જેવું લાગે આપણને આંખના જે ડોળા છે એની બંને સાઈડ બાજુ. અને એ જો આગળ વધે તો આંખમાં ચાંદુ પણ પડે, બહારના પડનો નાશ થાય અને છેવટે અંધાપો પણ આવે. થોડા વર્ષો અગાઉ આપણે એવું હતું કે વિટામિનની ખામીને કારણે દર વર્ષે 30,000 લોકોને અંધાપો આવતો હતો. હવે સરકારે દર 6 મહિને નાના બાળકોને વિટામિન આપવાનું શરૂ કર્યા હોવાથી 6 વર્ષની ઉંમર સુધી તો વિટામિનની ખામી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. શરીરમાં જેનો ઉપયોગ જે છે
એ શારીરિક વિકાસ માટે, પ્રજનન માટે અને ઓવરઓલ જે ઇમ્યુનિટી વધારવા માટે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ઓરીની બીમારી જો કોઈ પણ બાળકને જણાય તો તાત્કાલિક વિટામિન આપવાનું હોય છે, જેથી એમાંથી ન્યુમોનિયા કે પછી અંધાપો આ બધું તકલીફ ન થાય એટલા માટે થઈને. તમને બધાને ખ્યાલ હશે કે શરીરમાં આટલી બધી પ્રક્રિયાઓ ચાલે એટલે ફ્રી રેડિકલ નામના તત્વો ઉત્પન્ન થતા હોય છે, જે આપણા શરીરમાં ખાના ખરાબી ગમે ત્યાં જઈને કરી શકે. તો તેને અટકાવવા માટે થઈને પણ એન્ટીઓક્સિડન્ટ તરીકે વિટામિન એ કામ કરતું હોય છે. વિટામિન એની ઉણપ દૂર કરવા માટે થઈને લીલા પાંદડાવાળા શાકભાજી આપણે લેવા જોઈએ, અને જો તાત્કાલિક દૂર કરવું હોય તો 50,000 યુનિટની પણ ગોળી આવે છે અને 2 લાખ યુનિટની પણ વિટામિન એની ગોળી આપે છે, કે જેનાથી એ તાત્કાલિક દૂર થઈ શકે. એમ કે વધારે ઉંમર થઈ હોય અથવા નાનું બાળક હોય, ઉણપ ઓછી હોય તો 50,000 યુનિટ આપણે આપીએ, પણ વધારે ઉણપ હોય અને બાળક જે છે એ 3 થી 6 વર્ષનું હોય, 1 થી 6 વર્ષ વચ્ચેનું હોય, એ ઉંમરને બધું જોઈને ડાક્ટર નક્કી કરે તો એ 2 લાખ યુનિટ પણ સીધું આપી શકાય છે. અને 1 અઠવાડિયા પછી આપણે જરૂર પડે તો ડોઝ રિપીટ કરવાનો હોય છે. અહીં ખાસ નોંધવું રહ્યું કે ડાક્ટરની સલાહ મુજબ જ આ વિટામિન એ લેવું, વધારે પડતો ડોઝ આપણે લેવું જોઈએ નહીં. સામાન્ય રીતે 50,000 યુનિટ કે 2 લાખ યુનિટ સુધી જે છે એ લેવામાં તકલીફ નથી. એનાથી વધારે વારંવાર જો ડોઝ લેવાની જરૂર પડે તો ડાક્ટરની સલાહ લઈને જ આ વિટામિન એ લેવું જોઈએ. હવે ક્યારેક શું થાય છે કે જરૂર કરતાં વધારે વિટામિન એ ભૂલથી અપાઈ ગયું હોય, જેમ કે ચામડીની તકલીફ હોય તો એક ચામડીના ડૉક્ટરે રોજે રોજ 50,000 યુનિટની ગોળી કીધું હોય કે આ તમે 1 મહિના સુધી લેજો, એટલે 15 લાખ યુનિટ થયું. પછી બીજા ડાક્ટર જોડે ગયા, એણે પણ વિટામિન એ આપ્યું, એણે પણ 15 લાખ યુનિટ આપ્યું. આવી રીતના જો વધારે પડતું વિટામિન અપાઈ જાય તો પછી જે પોષતું તે મારતું શું ક્રમ દિશે તે કુદરતી, જે પોષણ આપણને આપી રહ્યું એ જ વધુ માત્રામાં આવે ત્યારે આવા નુકસાન કરી શકે છે. લીવર આપવું એટલે કે યકૃત ઉપર નુકસાન થાય, કિડનીને નુકસાન થાય, મગજને નુકસાન થાય, ઉલટી ઉપકા આવે, તાવ આવી જાય, ચામડીના રોગો થવા લાગે, આવી ઘણી બધી તકલીફ થાય. કારણ કે વિટામિન એ જે છે ને એ ફેટ એટલે કે ચરબીની અંદર દ્રાવ્ય છે, એમાં સોલ્યુબલ છે, એટલે એ શરીરમાંથી તાત્કાલિક નીકળી જતું નથી, શરીરમાં એનો સંગ્રહ થાય છે, અને વધારે પડતો સંગ્રહ થાય તો આ બધી તકલીફ થાય. સામાન્ય રીતે એવું બને કે આપણે વધારે પડતું કદાચ ખોરાકમાં લેવાઈ ગયું હોય તો એટલું બધું નુકસાન ન કરે કે જેટલું ડાયરેક્ટ દવા ગોળી કે કેપ્સ્યુલમાં લેવાઈ જાય એટલા માટે થઈને. હવે જો આપણે પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી ખાતા હોય તો સામે તે વિટામિનની તકલીફ થતી નથી. સાંજના સમયે જ્યારે આપણે કહ્યું એ પ્રમાણે આછું અંધારું થાય ત્યારે જો આપણને બરોબર દેખાતું બંધ થઈ જાય તો પછી આપણને વિટામિનની ખામી હોઈ શકે, અને એટલા માટે થઈને આપણે રાત્રે અંધારામાં થોડુંક રહેવું જોઈએ તો આપણને ખબર પડે કે રતાંધણું છે કે નહીં. પણ એવું એટલે એમ કે ચોક્કસ કેટલું અજવાળું હોય અને ના દેખાતો રતાંધણું કહેવાય, એ માટે થઈને આપણે ખાસ એક સાધન વિકસાવવામાં આવ્યું છે કે જેથી ધોળા દિવસે કે રાત્રે ગમે ત્યારે એ સાધનની અંદર આપણે એક ચોક્કસ પ્રમાણમાં અજવાળું ઉત્પન્ન કરી શકીએ છીએ. એ સાધન વિશે આપણે જોશું, એટલે રતાંધણાપણાનું નિદાન કેવી રીતે થાય એનું કારણ કહી શકે. અને જે વિટામિન એની ઉણપથી રતાંધણાપણું જે થયું હશે એ તો વિટામિન એ આપણે આપવાથી જતું રહેશે, પણ વિટામિન આપવા છતાં પણ જો એ રતાંધણાપણું ન જાય તો એ કદાચ રટાઇનાઇટિસ પિગમેન્ટોઝા નામનો રોગ હોઈ શકે, અથવા તો ડાયાબિટીસ, પછી ગ્લુકોમા એટલે કે ઝામર, પછી કેટરેક એટલે મોતિયો, એવી કોઈ તકલીફ પણ હોઈ શકે. ઘણી વખત મોટી ઉંમરને કારણે પણ એવું થતું હોય છે. તો આ માટે થઈને આપણે આંખના ડાક્ટરને બતાવવું જોઈએ. અને જો વિટામિન એથી ઉણપ જો થયું હશે તો આપણે એની સારવાર કરી શકાશે, પણ રતાંધણાપણું પકડાય તો પછી વિટામિન ઉણપ પકડાય ને. એટલે આપણે રતાંધણાપણું કેવી રીતે શોધવું એના સાધન વિશે આપણે જોશું. ઘણી વખત એવું પણ થાય છે કે રાત્રિનો અંધકાર ક્યારેક આવી જાય તો, અથવા તો ઘરમાં
હજી લાઇટ કરી ના હોય, રાતે ઊંઘમાંથી ઉઠે એકદમ આછું અજવાળું હોય તો પણ અથડી જવાય, આવું પણ થતું હોય છે એમ કે. તો પછી આ જે રતાંધાપણું નિદાન કરવા માટે જો વિટામિન એની ખામીનું આપણે નિદાન કરવું હોય તો 4,000 થી 5,000 રૂપિયા થાય. આ ટેસ્ટ જે છે એ 100માંથી એકાદી લેબોરેટરી જ કરતી હોય છે. તો પછી આના માટે કરવું શું કે વિટામિન એની ખામી હવે શોધવાની કેવી રીતે એમ કે. તો એના માટે થઈને આટલો બધો ખર્ચ ન કરવો હોય તો એનો એક ઉપાય હમણાં શોધી નાખવામાં આવે છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત એને આપણે જે આ વિટામિન એનું જે સાધન જે છે જેને એમટેક એમીટર કહે છે, એનાથી આપણે રતાંધાપણું છે કે તે નક્કી કરી શકીએ છીએ. અને રતાંધાપણું હોય તો વિટામિન એ આપ્યાથી જો દૂર થઈ જાય તો વિટામિન એની ખામી હતી એમ સાબિત થાય છે. જો વિટામિન એ આપ્યા છતાં પણ રતાંધાપણું દૂર ન થાય તો એના બીજા કારણો જે છે એના માટે આંખના ડાક્ટરને બતાવવાનું હોય છે. પણ આ સાધનથી રતાંધાપણું ચેક કરવા માટે લોહીના નમૂનાની જરૂર પડતી નથી. આ જે સાધન જે છે એનાથી આપણે ચોક્કસ પ્રમાણે રતાંધાપણું છે કે નક્કી કરી શકીએ છીએ. એમાં સીધું વિટામિનનું લેવલ ખબર ન પડે, પણ જો રતાંધાપણું હોય અને વિટામિન આપ્યા પછી ફરી આપણે અઠવાડિયા પછી ચેક કરીએ કે રતાંધાપણું જો જતું રહ્યું હોય તો એ સાબિત થાય છે કે હા વિટામિન એની ખામીને કારણે રતાંધાપણું હતું એમ કે. આ રીતે આડકત રીતે આપણને ખબર પડે કે વિટામિન એની ખામી હતી કે નહીં. તો આમાં લોહીનો નમૂનો લેવાની જરૂર પડતી નથી એમ કે. તો આપણે આ જે વિટામિન એની ખામી જે છે એનાથી થતું જે રતાંધાપણું તેના વિશે આપણે જોયું. આ મશીન જે છે એનાથી તમે ટેસ્ટ કરો, ધારો કે 1 કરો, 10 કરો, 15 કરો, 20 કરો, ત્યારે માંડ ₹1 ખર્ચ થાય. મેન્ટેનન્સ જેવું લગભગ છે નહીં, કારણ કે એની અંદર પાવર બેંકથી ચાલતું હોય છે અને એલઈડીથી લાઇટ આપતું હોય છે. એટલે બહુ જ ઓછા ખર્ચમાં આ વિટામિન એની ખામી છે કે નહીં તે આપણે ચેક કરી શકીએ છીએ. એક આ સાદું મશીન છે જેનાથી અંદર આપણે મૂંગળો જે છે એમાં જોવાનું હોય છે અને બાજુમાં જે સાધન છે એનાથી લાઇટ ઓછું વધતું કરવાનું હોય છે. આ મશીનનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ લખી વાંચી શકતે એવું હોય એને આપણે તાલીમ આપીએ તો એ આનો ઉપયોગ કરી શકે છે. ડાબી ને જમણી આંખ બંને આંખ જોવામાં માત્ર 5 મિનિટનો સમય આમાં લાગતો હોય છે. તો આપણે આ પ્રમાણે વિટામિન એ વિશે જોયું. હવે હું સંક્ષિપ્તમાં એનું પુનરાવર્તન જો કરી દઉં તો કે વિટામિન એ અત્યંત જરૂરી વસ્તુ છે. આપણી આંખો, નાક, કાન, ગળું, શ્વસનતંત્ર, પાચનતંત્ર, પછી ચામડી, આ બધા જ માટે જરૂરી છે. અને ત્યાં વારંવાર જો વિટામિન ખામી હોય તો ચેપ થઈ શકે છે. અને એ જો ચેપને અટકાવવું હોય તો આપણે આડકતરી રીતે વિટામિનની ખામી છે કે કેમ એ રતાંધાપણું આપણે પહેલાં જોઈ લઈએ સાધનમાં. એનાથી આપણને ખબર પડશે કે રતાંધાપણું જો હોય તો વિટામિન આપી દઈએ તો વિટામિનની ખામી જતી રહેશે. તો આ બધા જ જે રોગો છે એ થતાં અટકે. આ ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે એક્સિડન્ટ્સ કેટલા બધા થાય છે. રાત્રે જે એક્સિડન્ટ થાય ત્યારે આંખો અંજી જાય એટલા માટે પણ બરાબર ના દેખાય. રાત્રે રોડ ઉપર તો કે બધે અજવાળું ના હોય તો ક્યારેક સામેથી ફૂલ લાઇટ આવે તો આમ અંધારા જેવું થતું હોય થોડી ક્ષણ માટે, એમાં પણ એક્સિડન્ટ થઈ જાય. વળી જે ઉદ્યોગો હોય, કારખાના હોય ત્યાં પણ ઓછો પ્રકાશ હોય, એમાં ન દેખાય તો ત્યાં પણ અકસ્માત ઘણા બધા થઈ જાય. આ રીતે જો આપણે વિટામિનની જો ઉણપ દૂર કરીએ તો આપણા દેશના 1 લાખ કરોડ કરતાં પણ વધારે રૂપિયા આપણા બચી શકે છે. એટલે આપણે એ તરફ જઈ રહ્યા છે કે આ જે સાધન જે છે કે જેનાથી રતાંધાપણું નિદાન જે થાય છે તો એ સાધન આપણે ઠેર ઠેર જો મૂકી દઈએ, આરટીઓ કચેરીમાં લાઇસન્સ આપતા પહેલાં જ જો ચેક કરવામાં આવે કે ભાઈ એને રતાંધાપણું હોય તો લાઇસન્સ ન આપો એવું નહીં, પણ એક વિટામિનનો ડોઝ આપણે આપી દઈએ 2 લાખ યુનિટનો. અઠવાડિયા પછી ફરી ચેક કરીએ અને જો રતાંધાપણું જતું રહ્યું હોય પછી એને જો લાઇસન્સ આપવામાં આવે તો પછી આપણે અકસ્માત ઘણા બધા અટકાવી શકીએ. એ ઉપરાંત સ્કૂલ છે, કોલેજ છે, નાના મોટા દવાખાના છે, સરકારી કેન્દ્ર છે, સબસેન્ટર જે છે, હોસ્પિટલ છે, લેબોરેટરી છે, ઇવન જે હાઈવે ઉપર જે હોટલો હોય છે ત્યાં છે, આ બધી જગ્યાએ જો આપણે આ સાધન મૂકવામાં આવે તો જેને પણ વિટામિનની ખામી હોય તો એ લઈ શકે તો આપણે આ વિટામિનની ખામી દૂર કરી શકીએ.
બહુ જ એક સારો કાર્યક્રમ સરકારશ્રી દ્વારા ચાલે છે કે 5 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને વિટામિન એ દર 6 મહિને આપવામાં આવે છે. હવે જો આપણે જે બાળક આ સાધનમાં જોઈને બોલી શકતું હોય, 2 વર્ષનું, 2.5 વર્ષનું, 3 વર્ષનું, 3 થી 6 વર્ષવાળા તો જોઈ શકે છે, એ બાળકોને જો આ સાધનથી જોવામાં આવે કે વિટામિન એની ખામી હોય તો જ જો આપણે વિટામિન આપીએ તો જે 70થી 80% બાળકોમાં વિટામિનની ખામી નથી હોતી એને બિનજરૂરી વિટામિન આપવાની જરૂર પડે નહીં. અને આ જે ડોઝ બચે છે તે આપણે સગર્ભા બહેનોને, ધાત્રી બહેનોને આપી શકીએ. સગર્ભા બહેનોમાં ધ્યાન એટલું જ રાખવાનું હોય, જો ખામી હોય તો એને રોજ 10,000 યુનિટ આપવાનું હોય છે, ખામી ના હોય તો 5,000 યુનિટ રોજે આપવાનું હોય છે. એ પ્રમાણે જો સગર્ભાને આપીએ તો માતૃમરણ પ્રમાણ ઘટી શકે, બાળમરણ પ્રમાણ ઘટી શકે, માતૃચેપ અને બાળકોને થતો ચેપ એ પણ આપણે અટકાવી શકીએ. ધાત્રી માતાને પૂરતો વિટામિન આપીએ તો એને દૂધ પણ સારું આવે, બાળકનો ઉછેર સારો થઈ શકે છે. તો આ બધા ઉપયોગો આપણે કરી શકીએ છીએ, તો વિટામિનનો બચાવ પણ થાય. ચામડીના રોગના જે ડાક્ટર જે છે એ જો આ મશીન રાખે, ચેક કરે, વિટામિનની ખામી લાગે તો જ એને વિટામિન આપે અને જરૂર પૂરતું જ વિટામિન આપે, વધુ પડતું વિટામિન ન આપે તો બહુ સારું થાય. જ્યાં ગાયનેકોલોજીસ્ટ કે ઓબ્સ્ટેટ્રિશિયન છે એ પણ પોતાની ઓપીડીની અંદર આ મશીન જો રાખે તો સગર્ભાનું અને ધાત્રીઓનું રતાંધાપણું છે કે નહીં જે ચેક થઈ શકે. એ જ રીતે બાળ રોગના નિષ્ણાત છે એ પણ જો આ રાખે સાધન તો બાળકનો વિકાસ અને સારવાર જે છે એમાં ખૂબ ઉપયોગી થઈ શકે. તો અહીંયા આપણે આ જે વિટામિનની ખામીની વાત જે છે એ પૂરી કરીએ છીએ, એનું આગળ આપણે વાત કરીશું. દર્શક મિત્રો, આપણે જે રતાંધાપણાના નિદાન અને સારવારની વાત જે કરી રહ્યા હતા તો એમાં વિટામિન એના મહત્ત્વની આપણે વાત કરી હતી. તો વિટામિન એના મહત્ત્વ વિશે વિશેષમાં સમજાવવા માટે થઈને આપણી પાસે ઉપસ્થિત છે ડૉક્ટર પરીક્ષિત લાડુમોર. તેઓ ઇન્ટર્ન ડૉક્ટર છે, GMS મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. એમાં ઇન્ટર્નશીપ દરમિયાન એ ઘણા બધા કાર્યો કરી રહ્યા છે. સમાજને ઉપયોગી થાય એવા કાર્યમાં એમનો રસનો વિષય છે અને આજે ખાસ આપણી વિનંતીને માન આપીને વિટામિન એના ફંક્શન્સ એટલે એના કાર્ય શું છે આપણા શરીરમાં અને એ ન હોય તો એની ઉણપથી શું શું તકલીફ થઈ શકે એ આપણને વાત કરવા માટે ખાસ આપણે એમને બોલાવ્યા છે. તો આપણે ડૉક્ટર પરીક્ષિતભાઈને વિનંતી કરીએ કે તમે આ વિષય ઉપર પ્રકાશ પાડો. નમસ્તે સર, થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. વિટામિન એ એટલે વિટામિનોમાં કહેવાતો રાજા કે જેમનું મહત્ત્વ દિવસે ને દિવસે ઓછું થઈ જઈ રહ્યું છે. સ્પેશિયલી આજની જનરેશનમાં સ્પેક્સ એટલે કે ચશ્માઓનું સતત વધતું જતું પ્રમાણ એ સમાજ માટે, વૈજ્ઞાનિકો માટે અને સ્પેશિયલી ડૉક્ટર્સ માટે બહુ મોટી નિષ્ફળતા કહી શકાય વિટામિન એ ને અર્લી ડિટેક્શન કરવા પાછળ માટે. આજે આપણે વિટામિન એ ઉપર એમનું મહત્ત્વ, એમના સોર્સિસ અને એમનું કઈ રીતે સમાજમાં જાગૃતતા ઓછી થઈ રહી છે તો એમના ઉપર આપણે થોડું સ્લાઇડ દ્વારા વિચારીશું. વિટામિન એના બેઝિક સોર્સિસમાં 2 ટાઈપના પ્રકારો હોય છે કે જે એમનો મૂળભૂત પદાર્થ છે. એક છે રેટિનોલ અને બીજું છે રેટિનોઇક એસિડ, કે જે બંને મગજ, ચેતાતંતુઓ, સ્નાયુપેશીઓ, હાડકાઓ બધામાં પોતપોતાના અંશે રોલ ભજવતા હોય છે. વિટામિન એ આપણા કોષોથી લઈને, આપણી મગજની ચેતાતંતુઓથી લઈને, હાડકાઓની માંસપેશીઓથી લઈને બધે જ રોલ ભજવતું એક ઇમ્પોર્ટન્ટ વિટામિન છે કે જેમનું સ્ત્રોત આપણે ઘરમાં ઉગતા શાકભાજીઓ, સ્પેશિયલી લીલી પાલકની ભાજી, લીલું મરચું મહદ અંશે ઓછા વિટામિન હોય પણ લાલ મરચું જોડે ગાજરનું લોકો અત્યારે મિક્સચર અને એક પેચ બનાવતા હોય છે ઘરે છોકરાઓને કે બાળકોને આપી અને મહદ અંશે ફાયદો આપતું એક પેચ છે કે જેમાં આપણે ગાજર, લીલી પાલકની ભાજી, પપૈયું અને મહદ અંશે થોડું હોય તો આપણે સરગવાના પાનની પણ મહત્ત્વ વિટામિન એમાં ઘણું બધું હોય છે. કાર્યોમાં જોવા જઈએ તો વિટામિન એના ઓછા પ્રમાણ શરીરમાં હોવાના કારણે ઘણા બધા રોગોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જોવા મળે છે. વધારે પડતું અત્યારે જોવા પડતું હોય તો પેશન્ટમાં વિટામિન એની ડેફિશિયન્સીના કારણે રોગપ્રતિકારક શક્તિ
ની નબળાઈને કારણે જનરલ ઇન્ફેક્શન પેશન્ટમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોવા જઈએ તો ઇમ્યુનિટી બેઝડ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ વિટામિન એની ડેફિશિયન્સીના કારણે થતા હોય છે. સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ, ઇન્ટેસ્ટાઇનલ ગટ રિલેટેડ એટલે આંતરડાઓમાં માંસપેશીઓનું પ્રમાણ ઘટતું જતું હોવાને કારણે ઘણા બધા આંતરડાના રોગો બી થતા હોય છે. વધારે પડતા રિસ્કવાળા ગ્રુપ જો જોવા જઈએ તો સમાજમાં પહેલું સૌથી વધારે કારણ હોય કે જેમાં વિટામિન એની ડેફિશિયન્સી સૌથી વધારે છે જે છે સગર્ભા સ્ત્રીઓ. સેકન્ડ છે લેક્ટેટિંગ વુમન્સ, પછી છે કુપોષિત વ્યક્તિઓ, સ્પેશિયલી કુપોષિત મહિલાઓ, લીવર રિલેટેડ બધા જ રોગો, ફેટ માલ એબ્ઝોર્પ્શન, એક્સક્રીશન ઇન ધ યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ બધા જ ડિસઓર્ડર્સ છે કે જેમાં વિટામિન એનો સૌથી મોટો ફાળો છે એમને અટકાવવા માટે. અને સૌથી વધારે ગુજરાતમાં થતું હોય તો જે છે અનિમિયા છે એની પાછળ બી વિટામિન એનો રોલ અમુક રિસર્ચ કેસીસમાં આવ્યો છે કે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટમાં બી અમુક ફાળો ભજવી રહ્યું છે. એટલા માટે વિટામિન એનું મહત્ત્વ દિવસે ને દિવસે વધતું જતું હોવું જોઈએ, જે પ્રમાણે ગામડાઓમાં અને જે પ્રમાણે બાળકોમાં રોગોનું પ્રમાણ વધતું જતું હોય છે. ક્લાસિફિકેશન જોવા જઈએ તો વિટામિન એની શરૂઆત, વિટામિન એના રોગોની શરૂઆત, રતાંધળાપણુંની શરૂઆત, બ્લાઇન્ડનેસની શરૂઆત એવા પ્રકારથી થતી હોય છે કે લોકોને ખ્યાલ નથી હોતો કે આપણામાં વિટામિન એની ડેફિશિયન્સી છે. પહેલાં 3 સ્ટેજીસ આપણે જે જોવાના છીએ એ સ્ટેજીસમાં રતાંધળાપણું કમ્પ્લીટલી એટલે કે પૂર્ણ અંશે ડેવલપ થતું હોતું નથી. શરૂઆતના 3 સ્ટેજીસમાં જોવા જઈએ તો પહેલું છે નાઇટ બ્લાઇન્ડનેસ, સેકન્ડ છે કન્જક્ટાઇવલ જેરોસિસ કે જેમાં આપણા આંખના બહારનું સ્તરનું પડ ધીરે ધીરે સઘન થતું હોય છે, અને ત્રીજો પ્રકાર છે બાઇટોટ સ્પોટ કે જેમાં કમ્પ્લીટલી બ્લાઇન્ડનેસ આવતી નથી પણ ફિઝિકલ એક સાઇન તમને દેખાતો હોય છે. પછીના જે પ્રકાર છે જેમાં કોર્નિયલ જેરોસિસ, કોર્નિયલ અલ્સરેશન એન્ડ કેરાટોમલેશિયા, કોર્નિયલ સ્કાર એન્ડ ઝેરોપ્થોલ્મિક ફંડસ, આ બધા પ્રકારો જે છે એ સિવિયર કોમ્પ્લિકેશન્સ ઓફ વિટામિન એ ડેફિશિયન્સી આપણે કહી શકીએ કે જેમાં કમ્પ્લીટ બ્લાઇન્ડનેસ બી થવાના ચાન્સીસ મહદઅંશે થતા હોય છે. આપણે વિટામિન એના ડિટેક્શન અને એના પ્રિવેન્શન ઉપર કામ કરવાથી શરૂઆતના 4 સ્ટેજમાં જ આપણે એમને પકડી પાડી શકીએ અને એને આગળ વધતો અટકાવી શકીએ. જેમાં સૌથી પહેલો સ્ટેજ છે જે છે નાઇટ બ્લાઇન્ડનેસ કે જેમાં દિવસે ચોખ્ખા સૂર્યપ્રકાશમાં દ્રષ્ટિ યોગ્ય લાગતી હોય છે પણ રાત્રે પ્રકાશ ઓછો થતાની જોડે સંધ્યા ટાઈમથી તમને દેખાવાનું મહદઅંશે ધીરે ધીરે ઓછું થતું જતું હોય છે કે જેમાં ઇનએડિક્વેટ પિગમેન્ટ રેટાઇનામાં કન્ટેન્ટ બી ઓછા થતા હોઈ શકે છે. બીજી વસ્તુઓ વિટામિન એની ડેફિશિયન્સી બી હોઈ શકે છે, અને ત્રીજી વસ્તુ કે તમને જીનેટિક કોઈ ડિસઓર્ડર બી હોઈ શકે છે જે બાળકોમાં 2nd અને 3rd ટ્રાઇમેસ્ટરમાં, સગર્ભા સ્ત્રીઓમાં 2nd અને 3rd ટ્રાઇમેસ્ટરમાં આ બધા જીનેટિક ડિસીઝ થતા હોય છે. આપણે અહીંયા સ્લાઇડમાં જોઈ શકીએ છીએ, આપણે રાત્રે શેરીઓમાં જ્યારે ચાલતા હોઈએ ત્યારે અમુક વસ્તુઓ ન દેખાવાના કારણે અથડાઈ જઈએ, અમુક વસ્તુઓ ન દેખાવાના કારણે પડી જઈએ, કોઈની જોડે ટચ થઈ જઈએ. તો એ બધા કારણોથી આપણને ખ્યાલ આવે કે આપણને દેખાય છે પણ યોગ્ય પ્રમાણમાં દ્રષ્ટિ આપણી ડેવલપ થઈ નથી. એના કારણે આપણને ખ્યાલ આવે વિટામિન એ આપણામાં માત્રા ઓછી થઈ રહી છે. પહેલી સ્લાઇડ જે છે એમાં આપણે અંધકાર ઓછો થઈ રહ્યો છે એને આપણે ટનલ વિઝન કહેતા હોઈએ છીએ કે જેમાં સેન્ટ્રલ ટનલ જે છે એનું દ્રષ્ટિ અને એનો જે પ્રકાશ છે ઓછો થતો જઈ રહ્યો હોય છે. બીજો જે પ્રકાર છે, જે બીજો સ્ટેટ છે કે જે ક્લિનિકલ્સ અને ફિઝિશિયન્સ માટે ફિઝિકલ સાઇન છે બ્લાઇન્ડનેસ માટેની, જે છે બાઇટોટ સ્પોટ કે જેમાં વ્હાઇટિશ ડિસ્પેચિસ કલરનું કોર્નિયા ઉપર એક સઘન સ્તરનું ડેવલપમેન્ટ થતું હોય છે અને એ એક સાઇન છે કે તમને રેતાંધળાપણુંની શરૂઆત થઈ ગઈ છે. પછીના જે સ્ટેજીસ છે કે જેમાં કન્જક્ટાઇવા ઉપર શેડીનેસ અને કન્જક્ટાઇવા ઉપર વ્રિંકલ ડેવલપ થતી હોય છે અને જે ડ્રાયનેસ અને ધીરે ધીરે વેટ જે વેલ્યુબલ કમ્પોનન્ટ છે એ ઓછો થતો જાય છે કે જેમાં રતાંધળાપણુંની ફિઝિકલ લક્ષણોની શરૂઆત થઈ જતી હોય છે. ત્રીજો પ્રકાર છે કેરાટોમલેશિયા કે જેમાં બ્લાઇન્ડનેસ 75થી 80% જેટલો ડેવલપ થઈ ગયો હોય છે કે જેમાં અમુક પેશન્ટમાં કોમ્પ્લિકેશનમાં કોલેપ્સ બી થઈ જતું હોય છે. વિટામિન એનો રોલ
શરીરમાં વાળથી લઈ અને નખ સુધી, શરીરમાં સ્વતંત્રથી લઈ, શરીરની માંસપેશીઓથી લઈ અને ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ બધામાં બહુ જ મહત્ત્વનો ફાળો હોય છે. જેમાં સૌથી વધારે આજની પેઢીમાં જો જોવા મળતું હોય તો ઇમ્યુન રિલેટેડ ડિસઓર્ડર્સ એટલે કે ઓટો ઇમ્યુન ડિસીઝ જે વધારે પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. બેનિફિટ્સ ઓફ વિટામિન એ આપણે જોવા જઈએ તો રટાઈના જે આપણી આંખની પેશી છે એ પેશીમાં સૌથી વધારે સ્ટ્રક્ચરલ ઇમ્પોર્ટન્સ હોય તો એ વિટામિન એનો છે. બીજી વસ્તુ કે આપણી સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન ચામડીનો નીચેનો ભાગ અને આંતરડાની ફરતેનો ભાગ એ બધામાં વિકાસમાં વિટામિન એનો બહુ મોટો ફાળો હોય છે. ખૂબ ખૂબ આભાર પરીક્ષિતભાઈ, આપે સમજાવ્યું તે અને ખૂબ આનંદ થયો. વિટામિન એનું આટલું બધું મહત્ત્વ હોય તો હવે આપણે એ દિશામાં જઈએ અને હવે આપણે વાત કરીશું કે એ સાધન છે કે રતાંતરપણું ખબર કઈ રીતે પડે, તો એ સાધન માટે થઈને આપણે હવે વાત કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, હવે આપણે એવા તબક્કા ઉપર જઈ રહ્યા છે કે એક ક્રાંતિકારી પગલું જે ભર્યું છે આખા સમગ્ર વિશ્વ માટે એની વાત કરવા જઈ રહ્યા છે. ક્રાંતિ એ વાતની છે કે વિટામિન એ જે છે એ લેવલ જો બ્લડમાં નક્કી કરવું હોય તો લોહી લેવાનું, 5,000 રૂપિયાનો ખર્ચ કરવાનો અને પાછું એવી લેબોરેટરી શોધવાની કે કોણ વિટામિન એનું લેવલ કરી આપતું હશે. તો અત્યારે આપણે એવા એક સંશોધનની વાત કરવા જઈ રહ્યા છે કે જેનાથી આપણને લોહી લીધા વગર જ ખબર પડી શકે કે કદાચ વિટામિન એની ખામી હોઈ શકે. તો એ કેવી રીતે? તો રતાંતરપણું શોધ્યું હોય તેનાથી. પણ રતાંતરપણું શોધવા માટેનું જે મશીન જેણે બનાવ્યું છે એ જે છે એવા પૂર્ણભાઈ મહેતા, એને આપણે અત્યારે ઉપસ્થિત કર્યા છે. તેઓ એમ્બેડેડ ટેકનોલોજીનો નિષ્ણાત છે. તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું અને પછીથી એમ્બેડેડ ટેકનોલોજી છે એ વિષયનો અભ્યાસ યુએસએમાં જઈને કર્યો અને યુએસએમાં એ અભ્યાસ કર્યા પછી તે એવી ધગશ ધરાવે છે કે નાના નાના એવા સાધનો બનાવવા કે જે છેક છેવાડાના માનવીને પણ ઉપયોગી થાય, નજીવા ખર્ચે વધારે લોકોનું સ્વાસ્થ્ય સુધરે એ માટેના તેઓ પ્રયત્નશીલ છે. હવે પૂર્ણભાઈ મહેતાને કહેશું રતાંતરપણું શોધવાનું જે મશીન જે એમણે વિકાસ પામ્યું છે તો એ મશીન જે છે એ કેવી રીતે કામ કરે છે અને દર્શક મિત્રોને એ પણ બતાવે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી કરીને સામાન્ય માણસ પણ એ સાધનનો ઉપયોગ કરીને રતાંતરપણું નિદાન કરતા થઈ શકે. અને ત્યારબાદ જો ખામી હશે તો વિટામિન આપવામાં આવશે, ખામી દૂર થશે તો ખ્યાલ આવશે કે વિટામિનની ખામી જ હતી. તો હવે પૂર્ણભાઈને વાત કરીએ કે આ જે મશીન વિશે આપણે થોડી વાત કરે અને પછી ડેમોન્સ્ટ્રેશન પણ બતાવે. પરિચય આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આ સાધન જે બનાવ્યું છે અમે થોડા વખતમાં આપણે એનો ડેમોન્સ્ટ્રેશન પણ કરીશું. તો એની અંદર જેમ વાત થઈ, પરીક્ષિતભાઈએ આપણને કહ્યું કે અંધારામાં એટલું દેખાય નહીં તમને, તો એ વસ્તુ કઈ રીતે તપાસી શકાય એના ઉપરથી વિચાર આવ્યો કે આપણે એવી ટનલ જેવું એક બનાવીએ જે પેરિસ્કોપમાં જોયું હશે કે ટેલિસ્કોપમાં તમે જોયું હશે એવી જાતની એક ટનલ હોય. એમાં જે બાજુ હોય ત્યાં આપણે એવું કોઈક ઓબ્જેક્ટ કહીએ, કોઈક એવી વસ્તુ કે જે જોઈ શકાય એવી મૂકીએ આપણે. અને આ ઉપકરણની અંદર જે પ્રકાશ છે એનું પ્રમાણ એકદમ ધીમે ધીમે વધારી કે ઘટાડી શકાય એવી રચના જો મૂકવામાં આવે તો આપણે એ તપાસી શકીએ કે કયા માણસને કેટલા પ્રકાશની જરૂર પડે છે આ જે પણ કંઈ વસ્તુ છે એને ઓળખવા માટે. તો આ સામાન્ય સિદ્ધાંત ઉપર પછી ઘણા બધા ઉપકરણો બનાવ્યા અને અત્યારે જે બનાવ્યું છે એ અમારા ઘણા વર્ષોની મહેનત પછી અને ઘણા બધા લોકોના તપાસ કર્યા પછી એમના મત પ્રમાણે કઈ વસ્તુઓ આપણે એની અંદર બદલવી જોઈએ કે કઈ વસ્તુઓ આપણે સુધારવી જોઈએ એ બધું કર્યા પછીનું આ એક પરિણામ છે. આની અંદર આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ શકે, એટલે કે ઘણા બધા માનો કે આવા લાખો ઉપકરણો આપણે હોય, આખા ભારતની અંદર હોય કે આખા વિશ્વમાં હોય, તો એની અંદર પણ આપણે એક કમ્પેરિઝન અથવા તો એક ચકાસણી કરી શકીએ કે કઈ ઉંમરમાં કોને કેટલી પ્રકાશની જરૂર પડી રહી છે
અને વિટામિન એની ખામી હોવાની સંભાવના કયા પ્રકાશ પછી આપણને લાગી રહી છે, આ બધી વસ્તુઓ થઈ શકે એના માટે એક લક્સ મીટર એટલે કે પ્રકાશની તીવ્રતા માપવાનું યંત્ર પણ મૂકવામાં આવ્યું છે આની અંદર. તો એનાથી આપણે જ્યારે ઘણા બધા ટેસ્ટ કરીને ડેટા લઈએ તો એમાંથી જોઈ શકાય કે આગળ વધારે કોઈ આપણને રિફાઇનમેન્ટ આમાં કરવા હોય કે વધારે એક્યુરેટ આપણે શોધવું હોય તો એ શોધી શકવાનું પણ આનો સમન્વય થઈ શકે એવું છે. ઉપરથી આપણે જેમ નેચરલી એટલે તમે કોઈ વસ્તુને જોતા હો તો એ પ્રકાશ આપાત થાય કોઈ સપાટી ઉપર અને એ પરાવર્તિત થઈને જ્યારે આંખોમાં પ્રવેશ કરે છે ત્યારે તમે જોઈ શકો છો. તો આ નેચરલ વે ઓફ વ્યૂઇંગ છે. એલસીડી કે ટીવીના બધા જે સ્ક્રીન હોય એની અંદર આપણે અલગ વસ્તુ હોય છે કે જેમાં બેકલાઇટ ખુદ તમારી આંખોમાં પ્રવેશ કરે છે અને એમાંથી તમે જોઈ શકો છો. તો આપણે જે નેચરલ વે ઓફ વ્યૂઇંગ છે એનું જ ઇવેલ્યુએશન થાય તો વધારે સારી રીતે રતાંધળાપણું ચકાસી શકાય છે આમાં. એના માટે થઈને પેપર અથવા તો ઇંક ડિસ્પ્લે જે કહીએ, જે આપણે કિન્ડલના જે રીડર આવતા હોય છે અત્યારે બજારમાં, એમાં જેવો ડિસ્પ્લે હોય છે એવો જ ડિસ્પ્લે આમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આને કારણે આપણે કોઈ બેકલાઇટની જરૂર પડતી નથી. આપણે એકદમ નેચરલ વ્યૂઇંગ આમાં થઈ રહ્યું છે. અને હવે ડેમોન્સ્ટ્રેશન તરફ આપણે જઈએ. તો દર્શક મિત્રો, મારું નામ પૂર્ણ મહેતા છે અને હવે આપણે આ જે ઉપકરણ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે જાણીએ. તો જેમ તમે જોઈ શકો છો, આ એક ટેલિસ્કોપ જેવું એક ભૂંગળું બનાવવામાં આવ્યું છે. જે પેશન્ટ હોય અથવા તો જે માણસનું આપણે રતાંધળાપણું છે કે નહીં એ વસ્તુ ચકાસવી છે તો એમણે અહીંયા ઉપરથી જોવાનું રહેશે અંદરની સાઈડ. અને આ આપણી પાસે એક ડિસ્પ્લે અથવા તો એક કંટ્રોલ બોક્સ છે. આની અંદર વિવિધ સ્વિચ લગાવવામાં આવી છે અને એનાથી કયા ઓપરેશન્સ થઈ શકે એ સમજાવું. તો હવે આપણે સૌથી પહેલાં પરીક્ષિતભાઈને વિનંતી કરીએ કે આમાં એ જોવે. તો એક વસ્તુનું ખાસ ધ્યાન આમાં રાખવાનું છે આપણે કે આજુબાજુનો જે પ્રકાશ હોય એનો અંદર પ્રવેશ ના થાય તો સારું રહે આપણને વધારે, કેમ કે અંદરથી પછી રિફ્લેક્શન એ બધું આવી શકે. તો જેટલું નજીકથી જોઈ શકે એટલું સારું રહે છે. હવે આ જે કંટ્રોલ બોક્સ જે આપણે બનાવ્યું છે તો એની અંદર આ તમે જોઈ શકો છો A, B, C અને D આ 4 બટનનો આપણે અત્યારે મુખ્ય કામ છે. તો એ બટન જેમ દબાવવામાં આવશે એમ અંદર લાઇટ વધશે. તો પ્રકાશ જેમ જેમ વધશે એમ આપણે પૂછી શકીએ છીએ કે તમને અંદર દેખાઈ રહ્યું છે કંઈ કે નહીં. તો પરીક્ષિતભાઈ, તમને કંઈ અત્યારે ખ્યાલ આવે છે અંદર? ના. ઓકે, તો હજુ પ્રકાશ વધારીએ આપણે. જો આ બટન જો દબાવી રાખવામાં આવે તો પ્રકાશ ઝડપથી વધશે, જેમ તમે જોઈ શકો છો. હવે દેખાય છે તમને? યસ. ઓકે, અંદર શું છે? એ. બરાબર. તો આપણે અત્યારે ઇંગ્લિશનો પહેલો લેટર, જેમ તમે કંટ્રોલ પેનલ ઉપરની જે ત્રીજી લાઇન છે એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એ છે. સી જે બટન છે એ જો દબાવવામાં આવે તો એ ચિત્ર બદલાશે અંદર. આપણે આ દબાવ્યું. હવે ઇંગ્લિશનો 17મો અક્ષર આની અંદર છે. ક્યુ. બરાબર. તો અત્યારે ક્યુ છે અંદર. જો આપણે બી દબાવીએ તો લાઇટ અંદર ઘટશે. તો આપણે હવે એક એવું લેવલ શોધવું છે કે જેમાં પરીક્ષિતભાઈને માંડ દેખાય. બહુ વધારે આસાનીથી જો દેખાઈ જાય તો એ લાઇટનું આપણને મહત્ત્વ આપણને એની અંદર નથી. આપણે એ પ્રકાશનું પ્રમાણ માપવાનું છે કે જેમાં જેમાં એ વખતે દેખાવાની શરૂઆત થઈ છે. એનાથી ઓછું જો પ્રકાશ હોય તો ના જ દેખાય. એ પ્રકાશનું આપણે એ લેવલ જે હોય એ આપણે ફાઇન્ડ કરીએ. તો પાછું આપણે ચિત્ર બદલીએ. અત્યારે જોઈ શકો છો કે લગભગ 200 મિલીલક્સ જેટલી લાઇટ આની અંદર છે. હવે તમે જોઈ શકો છો અંદર? યસ. કયું છે? જે. ઓકે, તો આપણે લાઇટ હજુ ઘટાડીએ. 117 મિલીલક્સ જેવું કર્યું. હવે પાછું બદલીએ. હવે વી. તો અમને 116 મિલીલક્સ જેટલી ઓછી લાઇટમાં પણ ખ્યાલ આવી રહ્યો છે. એક બહુ સાદો આમાં સિદ્ધાંત છે કે એકદમ ઓછી જો લાઇટ હોય એમાં પણ જો ખ્યાલ આવી જતો હોય તો વિટામિન એની ખામી હોવાની સંભાવના ઊભી થતી નથી. તમે હજુ જોઈ શકો છો કે નહીં? યસ, નોટ ક્લિયરલી બટ આઈ કેન સી ધ શેડો ઓફ વી. બરાબર છે. હું બદલું છું પાછું ચિત્ર. હવે યસ, એચ.
બરાબર છે. એટલે આમને ઘણી જ ઓછા પ્રકાશમાં આ દેખાઈ રહી છે વસ્તુ. હવે આપણે એક ડાર્ક એડપ્ટેશન ટેસ્ટ, એટલે કે જ્યારે તમે અજવાળામાંથી અંધારામાં જાઓ અચાનક, માનો કે ઘણી બધી લાઇટ હોય, સૂર્યપ્રકાશ હોય, અને પછી તમે અચાનક એક અંધારા ઓરડામાં જો જાઓ તો તમારી આંખોને પાછું જોવાનું ચાલુ થતાં થોડીક વાર લાગે છે. આ જે વાર લાગે છે એમાં પણ વિટામિન એનો ઘણો સારો રોલ હોય છે. તો તમે જુઓ પાછું અંદર, અને હું જે ચિત્ર છે એ બદલી રહ્યો છું પાછું સી દબાવીને. તમને દેખાઈ રહ્યું છે શું છે? નો. ઓકે, તો થોડી થોડી હું લાઇટ વધારું છું. હવે યસ, આઈ કેન સી ઈ દેખાઈ રહ્યું છે. હા, બરાબર છે. તો હવે આપણે ડાર્ક એડપ્ટેશન ટેસ્ટ કરીએ ચાલુ. તો ડાર્ક એડપ્ટેશન ટેસ્ટમાં આ ડી દબાવવાનું છે, જેનાથી ચિત્ર બદલાશે. પરીક્ષિતભાઈની આંખો અંજાશે. અંદર એક બીજી એલઈડી મૂકવામાં આવી છે એનાથી, અને પછી એમને નવું ચિત્ર જ્યારે દેખાય ત્યારે એ કહેશે મને, અને હું પાછું એ ડી બટન હું દબાવી દઈશ. તો તમને નવું દેખાય ત્યારે મને કહેજો કયો લેટર અંદર છે. યસ, કયો પી છે? દેખાઈ રહ્યો છે. બરાબર છે. તો જોવામાં આવે છે કે એમને 13.5 સેકન્ડમાં દેખાઈ ગયું. તો આ ડાર્ક એડપ્ટેશનનો ટાઈમ છે. જો વિટામિન એની ખામી હોય તો આ જે સમય છે એ ઘણી બધી મિનિટોમાં પણ જઈ શકે છે. આની અંદર આપણે તમે જોઈ શકો છો કે 1, 2, 3 એવા બધા નંબર પણ છે. તો આનું કામ એ છે કે અત્યારે તો અંદર ABCD એવું છે, પણ જો કોઈ માણસને ઇંગ્લિશના આલ્ફાબેટની ખબર ના હોય, અથવા તો એમને કોઈ બીજી ભાષાનો હોય ખ્યાલ, તો પછી એના માટે આપણે અંદર પ્રાણી હોય કે પક્ષી હોય કે ઘર હોય કે કોઈ આકારો હોય એવા પણ મૂકી શકીએ આની અંદર એમ છે. તો એના માટે 1, 2, 3 એવા બધાનો ઉપયોગ થઈ શકે છે કે તમે 2 દબાવો તો શેપ્સ આવે, તમે 3 દબાવો તો પ્રાણીઓ અલગ અલગ આવે. તો આ રીતે પણ આપણે આનું ઉપયોગ કરી શકીએ એમ છે. અને ઘરે ઘરે અથવા તો આખા ભારતની અંદર ઘણા બધા લોકો સુધી આ પહોંચી શકે એવું આ યંત્ર બનાવ્યું છે. હવે તમને કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો. એક પ્રશ્ન છે કે જ્યારે આપણે ડાર્ક એડેપ્ટેશન ટેસ્ટમાં એક આંખથી જોતા હોઈએ ત્યારે બીજી આંખ બંધ કરવાથી કે ખુલ્લી રાખવાથી કોઈ એરર્સ કે કોઈ રિઝલ્ટમાં અફેક્ટ થતી હોય છે? હા, ખૂબ સારો સવાલ છે આ. તો બીજી આંખ તમારે રાખવાની હોય છે બંધ, અને જો એ ખુલ્લી જો રહી જાય તો કદાચ અમુક આમાં નાની એરર આવી શકે એવી સંભાવના છે. આપણો એવો વિચાર છે કે આ અત્યારનું જે યંત્ર જે છે આપણે જે બનાવ્યું છે એમાં થોડા ઘણા ઇમ્પ્રુવમેન્ટ આપણે કરશું કે જેનાથી વાઇડલી એ અવેલેબલ થઈ શકે. તો એમાં એવું તમે વિચારી શકો કે એક એવું ચશ્મા જેવું હોય કે જેનાથી તમે અંદર જુઓ તો એક આંખ એ કવર જ કરી દે, તો પછી એ ખુલ્લી હોય કે બંધ હોય એની આગળ અંધારું જ રહેશે. તમારી એક આંખ આરામથી અવેલેબલ થઈ જશે, એટલે તમે ચેક કરી શકો અને પછી એ તમે બદલી પણ શકશો. એટલે આ બધા અમુક ઇમ્પ્રુવમેન્ટ્સના પ્લાન છે. ખૂબ સારો સવાલ છે. બીજો કોઈ? બીજો એ છે કે દુનિયા સ્તર ઉપર આપણે વિશ્વ પટલ ઉપર આ યંત્ર પહોંચાડવું હોય તો એવી કઈ ફિલ્ડ છે કે જેમાં હેલ્થની દ્રષ્ટિએ, ઓવરઓલ બોડીની ઇફેક્ટિવનેસ ઉપર, કે અમુક બાળકોની એજથી જ આપણે પ્રિવેન્શન ઉપર કામ કરવું હોય તો કયા ફિલ્ડ તમને દેખાઈ રહી છે કે જેમાં આ યંત્રનો ઉપયોગ મહત્તમ અંશે કરી શકીએ? હા, તો આની અંદર એવું છે કે તમે જો જોવા માટે જાઓ કે આપણે આંખોનો ઉપયોગ કે જે વિઝિબિલિટી છે કે જે જોવાની ક્ષમતા જે છે એનો ઉપયોગ બધા જ જગ્યાઓએ બહુ જ થાય છે. પણ જો આપણે એકદમ જે સૌથી વધારે ઉપયોગીતા જો શોધવા માટે જો જઈએ નહીં તો આપણે અમુક ફિલ્ડ આમાં છે જેમ કે RTO જે છે કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ જે આપણે કહીએ છીએ કે જેમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ થાય છે, બરાબર? તો તમને જો અંધારામાં દેખાતું ના હોય એટલું બધું, અથવા તો ઓછા અજવાળામાં તમને જોવાથી તકલીફ હોય તો એના માટે આ યંત્રથી એક વખત એ ચકાસણી થાય અને એમાં જો તમને પુરવાર થાય કે તમે જોઈ શકો છો તો જ પછી એ તમને લાઇસન્સ મળવું જોઈએ. એવી જ રીતે જેમ કે બાળકો જે છે એમનો વિકાસ અટકે છે જો વિટામિનની ખામી હોય તો એના માટે શાળાઓ હોય કે પછી કોલેજો હોય એની અંદર પણ આ વસ્તુ હોવી જોઈએ કે વારંવાર દર 6 મહિને કે દર વર્ષે આનાથી આપણે ચકાસણી કરતા રહીએ તો ખબર પડે કે અચ્છા તમને હવે ખામી છે. એવી જ રીતે જે દવાખાના હોય આપણે જેમાં ઘણા બધા લોકો એની સારવારનો લાભ લઈ રહ્યા હોય તો એમાં પણ આ યંત્ર જો મૂકવામાં આવે તો ફરક પડી શકે છે.
સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો કે કમ્પ્યુટર છે કે મોબાઈલ છે એ બધાનો ઉપયોગ બહુ જ વધી રહ્યો છે. તો એના કારણે કન્ટિન્યુઅસ લાઇટની અંદર તમે હો તો તમને કદાચ ખબર ના હોય અને આંખો નબળી પણ પડી ગઈ હોય. તો એ માટે પણ તમે આ કંપનીઓ અલગ અલગ હોય કે જેમાં કમ્પ્યુટર ઉપર વધારે કામ થયું હોય એમાં પણ તમે આ જોઈ શકો છો કે તમારું ઇવેન્ચ્યુઅલી ડિગ્રેડ થઈ રહ્યું છે, અપગ્રેડ થઈ રહ્યું છે કે મેન્ટેન થઈ રહ્યું છે તો એ પણ તમને ખબર પડી શકે. તો આનાથી એવું પણ થાય કે તમે કોઈક એક કંપનીમાં કામ કરો છો અને તમે જો આમ તો બહુ ખ્યાલ ના આવે ઇઝીલી કેમ કે બહુ ધીમે ધીમે ડિગ્રેડ થઈ રહ્યો પણ આમાં તમે જુઓ અને ખબર પડે કે મને ખુદને પહેલાં 100 મિલીલક્સમાં દેખાતું હતું પણ એક વર્ષ થઈને મને હવે 180 મિલીલક્સ જોઈએ છે કે 150 મિલીલક્સ જોઈએ છે. તે બહુ મોટો ફરક છે અને તમે એના ઉપરથી તમને ખબર પડે છે કે આનો ઇમ્પેક્ટ કેટલો છે. આવી જ રીતે તમે જો લશ્કરમાં જાઓ તો ત્યાં પણ આનું ઇમ્પોર્ટન્સ છે કેમ કે ત્યાં બધી વખતે તમને લાઇટ ના મળી રહે તો એ વિઝિબિલિટી કેવી છે, ન્યુટ્રિશન કેવું મેન્ટેન થાય છે તો આવી રીતે ઘણા બધા આના એપ્લિકેશન્સ થઈ શકે છે. અંતે મને જાણવા એવું મળ્યું છે કે કોર્પોરેટ એમ્પ્લોઈઝ દેશમાં જેટલા લોકો છે એમાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ બહુ જ ગ્રેજ્યુઅલી અત્યારે વધી રહ્યો છે. સેકન્ડ થિંગ કે ઇઝીલી એક્સેસિબલ અને ઇઝીલી સેલ્ફ અસેસ ટૂલ કે જે આપણે ઘરે બધા લોકોને ફેમિલી મેમ્બર્સને ટ્રેન કરી અને આ વસ્તુ શીખવાડવી જોઈએ અને મેક્સિમમ અવેરનેસ ગામડાના છેવાડો સુધી પહોંચે એ માટેનો મહદઅંશે પ્રયાસ થઈ રહ્યો છે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારના ડિસ્કશન પ્રમાણે લાસ્ટમાં આપણે ડિસ્કશનને એન્ડ અપ કરીએ થ્રુ સમરાઇઝડ પોઈન્ટ્સ. તો ફર્સ્ટ પોઈન્ટ મને એવું લાગે છે કે દેશમાં જેટલા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, કોર્પોરેટ એમ્પ્લોઈઝને સેલ્ફ અસેસ્ડ અને ઇઝીલી એક્સેસિબલ જો ટૂલ હોય તો આ યંત્ર એ ટૂલ બની શકે છે. અને અત્યારે કોમ્પ્યુટરની સ્ક્રીન્સ, મોબાઈલની સ્ક્રીન્સ દિવસે ને દિવસે નજરની સામેનો ટાઈમ વધારતી રહી છે. એને આપણે અનુલક્ષીએ અને જોઈએ તો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અત્યારે ડૉક્ટર્સ બહુ જ અંશે જોઈ રહ્યા છે. તો એ બધા જ રોગોનું પ્રિવેન્શન કરવા માટે સૌથી વધારે ઇઝીલી એક્સેસેબલ અને વધારે યુઝમાં લાવી શકાય અને રોગોને અટકાવી શકાય એ માટેનું આ તંત્ર ઉપયોગમાં નિવારી શકીએ છીએ. એ માટે આપણે આને વિશ્વસ્તરીય પટલ ઉપર સરકારી તંત્ર હોય કે કોર્પોરેટ ક્ષેત્ર હોય કે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય, કોઈ ફિટનેસ ટેસ્ટ હોય, સ્કૂલ્સ અને કોલેજથી લઈ બધા જ ક્ષેત્રોમાં વિટામિન એ કે જે વિટામિનનો રાજા કહેવાય કે જે વિશ્વમાં વિઝન છે તો જીવન છે, વિઝન થ્રુ યોર ડ્રીમ્સ એને આપણે સારવાર કરી શકીએ છીએ. એ માટે અત્યારના ડિસ્કશનમાં બધા જ જે ફાળો લીધો એ માટે ધન્યવાદ અને સ્તર માધ્યમનો બી ધન્યવાદ. નમસ્તે.